હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુવાર ઢોકળીના શાકની રેસીપી, જેના માટે અહીંયા મેં 500 ગ્રામ ગુવાર લઈ લીધો છે. આપણે તેને આ રીતે ઝીણો ઝીણો સમારી નાખવાનો છે. લસણની ચટણી બનાવવા માટે લસણ અને કાશ્મીરી લાલ મરચું લઈ લેવાનું છે. તેને આ રીતે ખાંડની ડસનામાં વાટી નાખવાનું છે. ત્યાર પછી એને સાઈડ પર મૂકીએ. ત્યાર સુધીમાં અહીંયા બાઉલ લઈ લેવાનું છે. બાઉલની અંદર આપણે બેસન એડ કરવાનું છે, ઘઉંનો લોટ એડ કરવાનો છે, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા પાવડર, અજમો, 2 ચમચી તલ અને હિંગ, 2 ચમચી ખાંડ એડ કરીને તેલ એડ કરવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને પાણી એડ કરીને આપણે સોફ્ટ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે. હવે આ લોટમાંથી આપણે ઢોકળી બનાવવાની છે, તો નાના નાના લુવા લેવાના છે અને તેમાંથી આપણે આ રીતની ઢોકળી બનાવીને રેડી કરી દેવાની છે. તમે કોઈ પણ સાઇઝની ઢોકળી બનાવી શકો છો. હવે કુકરની અંદર તેલ એડ કરી દેવાનું છે. રાઈ, જીરું, હિંગ, ટામેટાં એડ કરીને ઉપર મીઠું એડ કરવાનું છે અને ટામેટાં સોફ્ટ થાય ત્યાર સુધી તેને ચડવા દેવાના છે. લસણની ચટણી એડ કરવાની છે. બધું બરાબર મિક્સ કરીને બધી કચાશ દૂર કરી નાખવાની છે. ત્યાર પછી તેની અંદર ગુવાર એડ કરી દેવાનો છે. બધો ગુવાર એડ કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે અને થોડુંક પાણી એડ કરી દેવાનું છે અને ઢક્કન બંધ કરીને આપણે કુકરની સીટી બોલાવી દેવાની છે. તો 2 સીટી મીડિયમ ફ્લેમ પર બોલાવવાની છે. ત્યાર પછી કુકર ઠંડુ પડે પછી આપણે ખોલવાનું છે. તો 2 સીટીમાં જ આપણો ગુવાર એકદમ ચડી ગયો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી તેની અંદર આપણે મસાલા કરવાના છે. તો ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર, 2 ચમચી ખાંડ એડ કરવાની છે, ગરમ મસાલો એડ કરવાનો છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી તેની અંદર ઢોકળી એડ કરી દેવાની છે. ત્યાર પછી ઢોકળી એડ કરીને આપણે કુકરનું ઢક્કન બંધ કરીને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર બોલાવવાની છે. કુકર ઠંડુ પડે એટલે આપણે ખોલવાની છે. તો તમે જોઈ શકો છો કે ઢોકળી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને ચડી ગઈ છે. ઉપરથી કોથમીર એડ કરી દેવાની છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક બનાવીને ખાઈ શકો છો. તો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય.